નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું શેષ વિશેષમાં। હું રિદ્ધિ અને આજે આપણે વાત કરીશું નવલા નોરતાની। જી હા મિત્રો, નોરતાના તાલે ઝૂમવા સૌ કોઈ થનગની રહ્યા છે। ત્યારે જોઈશું કે ખેલૈયાઓએ કેવી રીતે ગરબે ઝૂમવાની તૈયારી કરી છે। નવલા નોરતામાં ઢોલના તાલે ઝૂમવા ખેલૈયાઓના પગ અત્યારથી જ થનગની રહ્યા છે અને એમાં એમાંની યુવતીઓનો ઉત્સાહ તો ચરમસીમાએ પહોંચી ગયો છે। ગરબે ઝૂમતા ખેલૈયાઓ સૌથી નોખા દેખાય તે માટે હવે ખાસ ડિઝાઇન કરેલી ચણિયાચોળી તૈયાર કરાવી રહ્યા છે। તો ચાલો જોઈએ આ વખતે કયા પ્રકારની ચણિયાચોળીની ડિમાન્ડ છે। એની પર આજુબાજુ આખા કચ્છી પેચીસ મૂકે છે। પછી અત્યારે દરેક દીકરીઓ આવી રીતે માથા ઉપર મથરાવટી જે માથાના ભાગ ઉપર એ લોકો ખાસ પહેરે છે। પાછળ આખું પેચીસ આવે કે જે એના અંગોડાની અંદર આખો એ સેટ થઈ જાય। એની ઉપર આ જૂના જમાનાનું એક પેલું ભાઈમાં ભરાવે એવી રીતનું આખું એને વર્ક લઈ લીધું છે। આવી રીતનો પટ્ટો લઈ લીધો છે અને આખું વર્ક કર્યું છે કચ્છી પેચીસ। ખાસ અમે ચણિયામાં અને નાણામાં લટકણ કર્યા આ વખતે કે જેથી કરીને એ લટકણનો યુઝ થાય અને સરસ દેખાય। હવે અત્યારે આજકાલ બ્લોક પેઇન્ટનું બહુ ચાલુ છે। બ્લોક પેઇન્ટની અંદર એકદમ લાઇટ વેટ અને આખું બ્લોક પેઇન્ટમાં ચણિયો તૈયાર થાય। આવી તેને છાપ પહેલાં મેળવવું છે અને સારી સારી મોટી મોટી ક્લબોમાં જાય છે એમાં હું તમને બતાવું। આમાં ફરતે બધે કચ્છી વર્ક લીધું છે। આમાં કોટનના છે। આમાં આખું આવી રીતે પેચીસ આવે। અંબોડામાં જે ભાગ હોય એ આખો મથરાવટીથી થઈને આખું પેચીસ આવે એ રીતે વર્ક કર્યું છે। અને આ અમારો ચણિયાચોળીનો આની જે પ્રાઇસ જે છે એ લગભગ એની ગઈ સાલ અમે લોકોએ 46 થી 50,000 ઇન્ડિયા ટુડેમાં અમારો આર્ટિકલ આવ્યો હતો અને આ વખતે આ ચણિયાચોળી જતી રહી છે લગભગ 38,000। યુવતીઓ ભલે થનગની રહી હોય પણ જુવાનિયાઓનો પણ ઉત્સાહ કંઈ કમ નથી। જુવાનિયાઓ માટે કેવા વસ્ત્રોની આ વખત છે ડિમાન્ડ એ જાણીશું, પણ એ પહેલા લઈશું એક વિરામ। જુવાનિયા પણ હવે તો વર્ણાંકિત થવામાં સહેજ પાછા પડતા નથી। લાખણીની ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમતી યુવતીઓ કરતા પણ ચાર ચાસણી ચડે એવા ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરી આ ખેલૈયાઓ પણ ધમાલ મચાવવા તૈયાર છે। તો ચાલો એ પણ જોઈએ કે ગરબામાં ધમાલ મચાવવા આ વખતે ખેલૈયાઓ માટે કેવા ડ્રેસીસ તૈયાર કરાયા છે। છોકરીઓ સાથે છોકરાઓ પણ એટલી નવરાત્રીની તૈયારી કરતા હોય છે એટલે એનું એક આ કેડિયું બનેલું છે। કેડિયોમાં ટોટલ કચ્છી વર્ક લીધું છે। એમાં આ એના કોટન કાપડની અંદર એમને વર્ક કરવામાં આવે છે કચ્છી અને બધું, પણ છતાં પણ એનું જે ભરત છે એ બહુ શાર્પ હોય છે। તમે એક એક તમે દોરો જુઓ તો ક્યાંય બહાર નહીં, પણ છતાંય આખું વર્ક ઉપસેલું દેખાય તમને। કચ્છી વર્કની અંદર કેવું થાય કે વર્ક અંદર કાપડની અંદર ચોંટી જાય, જ્યારે આ ભરતની અંદર તમને એવું લાગે કે ભરત તમારી બહાર આવેલું ઉપસાયેલું છે। એવી રીતે અમે લોકોએ છોકરાઓની એક તમને બતાવું। અમે આવી રીતે પાછા અમે જો આવી રીતે છોકરાઓ ફરે એટલે એના અમે આવી રીતે લટકણ કરેલા છે, એટલે ગોળ ફરે એટલે આખી છત્રીની પેટર્ન બને અને રમવાની ખૂબ મજા આવે અને જોનારને પણ એટલો જ આનંદ થાય કે આ શું કરી રહ્યા છે છોકરાઓ, કઈ રીતની રમત રમી રહ્યા છે છત્રી સાથે। દરેકની અલગ અલગ પોતાની સ્ટાઇલથી છોકરાઓ છત્રી ફેરવતા હોય છે અને આખું એ વર્ક થાય એટલે એ લોકોનું અમે આવી રીતે પછેડી કરી છે। એ પણ તમને બતાવી દઉં કે ઉપર આ કોટી પહેરે, નીચે જો કે નોરતામાં માત્ર ઝાકમઝોળ વસ્ત્રનો ચિજારો નથી હોતો, યંગ જનરેશન સાથે ખાસ બ્યુટી ટ્રીટમેન્ટ પણ એટલી જ જરૂરી બની છે। જાણીશું કે ટેટુમાં આ વખતે શેની છે ડિમાન્ડ, પણ એ પહેલા લઈશું એક વિરામ। ઝાકમઝોળ
ચણિયાચોળી અને સાથે ઓક્સિડાઇઝ જ્વેલરી. છતાં પણ ટેટુ વગર તો આ બધા શણગાર અધૂરા લાગે છે અને એટલે જ જૂના જમાનાના ચૂનનાને હવે ટેટુના રૂપે અપનાવાઈ લેવાયા છે. નવલા નોરતામાં ગરબે ઘૂમવા આતુર ખેલૈયાઓ દર વર્ષે કંઈક નવું આકર્ષણ જમાવે છે. આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓએ શરીર પર ટેટુ ચિતરાવવા પર વધુ પસંદગી ઉતારી છે. પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો માટે મેચિંગ થાય અને વધુ આકર્ષક લાગે તેવી ડિઝાઇનના ટેટુ ખાસ પ્રકારે બનાવવામાં આવ્યા છે. બ્યુટી પાર્લરોમાં તો અત્યારથી જ ઉત્સાહી ખેલૈયાઓ ટેટુ ચિતરાવવા लागी गया है. ऑर्नामेंट्स को छोड़ के सब लोग टैटू लगाना चाहते हैं. फील है कि हम ट्रेडिशनल ज़्यादा लगे क्योंकि नवरात्रि एक ऐसा ही टाइम है, समय है जिसमें आप ट्रेडिशनली काफ़ी ट्रेडिशनल लुक ले सकते हो. क्रिसमस आता है, दिवाली आता है, थोड़ा सा अवे हो जाता है, तो ऑब्वियसली ट्रेडिशनल लुक नवरात्रि में ज़्यादा रहता है. और ये टाइम जो हम टैटूज कर रहे हैं वो काफ़ी बड़े कर रहे हैं ताकि वो दिखे. કેટલાય ખેલૈયાઓ 9 દિવસ પરમનન્ટ ટેટુ બધા 16 શણગાર નકામા છે, જ્યારે ઢોલના તાલ સાથે તમારો તાલમેલ જ ન થાય અને એટલા માટે તો નોરતાના તાલે તાલ મિલાવવા ખાસ સ્ટેપ શીખવા માટે પણ ખેલૈયાઓ મહિના અગાઉથી પરસેવો પાડવાનો શરૂ કરે છે. શ્રુતિ, કૃષ્ણા, માનસી ગરબા રમવા ખાસ તાલીમ લઈ રહ્યા છે. નવલા નોરતામાં ગરબા રમવાના શોખીન યુવા ખેલૈયાઓ વિવિધ સ્ટેપ શીખી રહ્યા છે. નવરાત્રી એ યુવા ખેલૈયાઓનો પ્રિય તહેવાર બની ગયો છે અને તેઓ ક્લબો, પાર્ટી પ્લોટોમાં યોજાતા મોટા ગરબામાં સારું પ્રદર્શન કરી ઇનામો જીતી લાવવા ખાસ ગરબાની તાલીમ લે છે. वहाँ से मूवमेंट से स्टार्ट करते हैं और फिर हम स्टेप्स सिखाते हैं. શેરી ગરબા હવે વ્યવસાયીકરણમાં ફેરવાઈ ગયા છે. પરંપરાગત રીતે ઢોલના તાલે રમાતા ગરબા હવે મોટી મોટી ક્લબોમાં અને પાર્ટી પ્લોટોમાં ઓર્કેસ્ટ્રાના તાલે રમાવા લાગ્યા છે. તેમાં યુવાધન મોટા મોટા ઇનામોની લાલચથી ગરબા રમવામાં કોઈ કસર છોડતા નથી. તો નવલા નોરતાની અમારી આ ખાસ રજૂઆતમાં અત્યારે તો બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.